રણ પ્રદેશની નજીક આવી ગયા હોય તેવું હવામાન અમદાવાદ સહિત રાજ્યોમાં જોવા મળી શકે છે। 2 દિવસની છે ખાસ આગાહી। ગુજરાતના હવામાનમાં સામાન્ય ફેરફારોની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। પછી ગરમીમાં ઘટાડો અને આ દરમિયાન ધૂળની ડમરી ઉડે તેવું હવામાન થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। 2 દિવસની રજામાં કંઈ પ્લાન હોય તો હવામાનની સ્થિતિમાં ખાસ ધ્યાન રાખજો, કારણ કે 2 દિવસ ફરી ગુજરાતનું હવામાન પલટાય તેવી શક્યતાઓ છે। સાથે સાથે માવઠાને લઈને પણ કોઈ અપડેટ હશે તો તે પણ ખેડૂત મિત્રોને આપી દેવામાં આવશે, તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો। જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। હવામાન વિભાગની આગાહીમાં હવે આગામી દિવસોમાં ક્યાંય આકરી ગરમીની શક્યતાઓ નથી, પરંતુ વાતાવરણમાં કેટલાક મહત્વના ફેરફાર થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં આજે તથા કાલે દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓને બાદ કરતા રાજ્યોમાં ધૂળની ડમરીઓ ઉડે તેવા પવન ફૂંકાવવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। આ સાથે રાજ્યોમાં તાપમાન 2 દિવસ સામાન્ય ઘટાડો થવાની શક્યતાઓ પણ છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર A.K. દાસ દ્વારા શુક્રવારે કરવામાં આવેલી આગાહીમાં તાપમાન શુષ્ક રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી, જેમાં રાજ્યમાં ક્યાંય કમોસમી વરસાદ કે માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી નહોતી। ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આજના દિવસે ધૂળની ડમરીઓ ઉડે તેવું હવામાન રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। 19 થી 20 એપ્રિલ એમ 2 દિવસ રાજ્યમાં ધૂળની ડમરીઓ ઉડે તેવું હવામાન રહેશે તેવી સંભાવના છે, જેમાં વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં તેની કોઈ સંભાવનાઓ નથી। 21મી તારીખે હવામાનમાં કોઈ ફેરફારોની શક્યતાઓ નથી। 2 દિવસ ધૂળની ડમરીઓ ઉડે તેવું હવામાન રહ્યા બાદ સોમવારે હવામાન સામાન્ય રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં કોઈ ચેતવણી પણ આપવામાં આવી નથી, પરંતુ આ પછીના 3 દિવસ દરમિયાન દરિયાકાંઠાના ભાગોમાં ગરમીના અને ઉકળાટના કારણે અકળામણ થાય તેવું હવામાન રહેવાની આગાહી કરવામાં આવી છે। 22 થી 24 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં અકળામણ થાય તેવી ગરમી રહેવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। શુક્રવારની આગાહી પ્રમાણે ગુજરાતમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન 44.6 ડિગ્રી સેલ્સિયસ કંડલા એરપોર્ટ પર નોંધાયું હતું। ઉત્તર ભારતથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાથી રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થશે। હાલ ઉત્તરથી ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે। હવામાન નિષ્ણાત A.K. દાસે જણાવ્યું હતું કે તાપમાનમાં કોઈ વધારો થવાની સંભાવનાઓ નથી। જો કે 19 અને 20 એપ્રિલે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવનાઓ છે અને તે પછી 2-3 ડિગ્રીનો વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં 2 દિવસ સુધી આંધી તોફાનનું એલર્ટ છે। હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં 2 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। કચ્છ અને રાજકોટમાં યલો એલર્ટની આગાહી છે। અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી નોંધાયું છે। રાજ્યમાં સૌથી વધુ 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આવતીકાલથી 2 દિવસ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી છે। દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં પવન સાથે ધૂળની ડમરીઓ ઉડશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ બદલાશે। 19 એપ્રિલથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। ભારતના ઘણા રાજ્યોમાં વાવાઝોડા, તોફાન, કરા અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા અને પહાડી વિસ્તારોમાં ચેતવણી જારી કરી છે। ભારે પવન અને વીજળી પડવાની પણ શક્યતા છે। રાજસ્થાનમાં ગરમીની ચેતવણી જારી કરવામાં આવી છે। 18 થી 20 એપ્રિલના રોજ પશ્ચિમ હિમાચલ ક્ષેત્રમાં ભારે કરા પડવાની શક્યતા છે। દિલ્હી NCRમાં પણ વરસાદ અને તોફાનની શક્યતા છે। 18 રાજ્યોમાં ભારે વરસાદ સાથે IMDએ રેડ એલર્ટ જાહેર કર્યું છે। ભારતીય હવામાન વિભાગ અનુસાર દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, તેલંગાણા, કેરળ અને આંધ્રપ્રદેશમાં 18 થી 23 એપ્રિલ દરમિયાન અલગ અલગ દિવસોમાં ભારે વરસાદ પડશે। કઈ સિસ્ટમ સક્રિય છે, હવે તેની ખાસ વાત કરવાની છે। હાલ હવામાનની વાત કરીએ તો ચક્રવાતી સિસ્ટમ દ્વારા સર્જાયેલ દબાણ
જાણો સિસ્ટમ ક્યાં સક્રિય છે. ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર એક સક્રિય ચક્રવાતી પરિભ્રમણ છે, બીજી ચક્રવાતી સિસ્ટમ બિહાર પર અને ત્રીજી પૂર્વ આસામ પર હાજર છે. એક ખાડો ઉત્તર પશ્ચિમ રાજસ્થાનથી મન્નારના અખાત સુધી વિસ્તરેલો છે. બીજો ટ્રફ પૂર્વ મધ્યપ્રદેશથી દક્ષિણ આસામ સુધી વિસ્તરેલો છે. દક્ષિણ રાયલસીમા પર પણ ચક્રવાતી પરિભ્રમણ ચાલુ છે. આ બધી સિસ્ટમોને કારણે દેશભરમાં હવામાનમાં વ્યાપક ફેરફાર થઈ રહ્યા છે. તો બીજી તરફ જુલાઈ મહિનાની એક જળ પ્રલયની આગાહી સામે આવી છે. ભારતમાં પણ શું આવી સ્થિતિ થઈ શકે છે તે જાણવું અતિ ભારે મહત્વનું છે. દુનિયા પહેલેથી જ 2025ના પહેલા 4 મહિનાના એક પછી એક તબાહી ઝેલી ચૂકી છે. લોસ એન્જલસમાં ભીષણ વાયલડ ફાયર હોય કે પછી થાઇલેન્ડ અને મ્યાનમારમાં આવેલો જીવલેણ ભૂકંપ હોય, તેમાં બહુ નુકસાન થયું છે. પરંતુ હવે એક એવી ચોંકાવનારી ભવિષ્યવાણી સામે આવી છે અને તે કરી છે જાપાનીઝ બાબા વાંગાએ. જાપાનમાં એક મહિલા, જેને લોકો જાપાની બાબા વાંગા તરીકે ઓળખવા લાગ્યા છે, તેમણે જુલાઈ 2025 માટે એક એવી સુનામીની ભવિષ્યવાણી કરી છે જે બધું જ નાશ કરી શકે છે. આ રહસ્યમય મહિલા વિશે અને તેમની જૂની ભવિષ્યવાણી વિશે જાણવાની કોશિશ કરીએ. શું ખરેખર કંઈક મોટું થવાનું છે? જાપાની બાબા વાંગા અસલમાં એક મંગા આર્ટિસ્ટ અને ક્લેયરવોયન્ટ છે, જેમનું નામ RYO તાત્સુકી છે અને તેઓ ભવિષ્યની ઝલકો જુએ છે અને તેને કોમિક્સ બુક્સ એટલે કે મેંગા દ્વારા સામે લાવે છે. તેમની સૌથી જાણીતી બુક ધ ફ્યુચર આઈ સેવ એટલે કે જે ભવિષ્ય મેં જોયું છે. 1999માં લખાયેલા પુસ્તકમાં તેમણે જે ભવિષ્યવાણીઓ કરી હતી તેમાંથી અનેક ડરામણી હદ સુધી સટીક સાબિત પણ થઈ છે. સૌથી વધુ ચર્ચા ત્યારે થઈ જ્યારે 11 માર્ચ 2011ના રોજ આવેલી જાપાનની ભીષણ સુનામીની તારીખ તેમના પુસ્તકમાં નોંધાયેલી હતી. હવે વિચારો, કોઈ મહિલા 12 વર્ષ પહેલાં એક કોમિકમાં કોઈ વિનાશની તારીખ લખે અને તે સાચી પડે તો? હવે રિયો તાત્સુકી જુલાઈ 2025 માટે જે ભવિષ્યવાણી કરી છે તે સાચે રૂવાડા ઊભા કરી નાખે તેવી છે. તેમના જણાવ્યા મુજબ જાપાનના દક્ષિણમાં સમુદ્ર ઉકળવા લાગશે, ત્યાંથી મોટા મોટા બબલ્સ નીકળશે અને પછી એક વિશાળ સુનામી આવશે. આ સુનામી ફક્ત જાપાન સુધી સીમિત નહીં રહે. ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, તાઇવાન, નોર્ધન મારિયાન આઇસલેન્ડ પણ ઝપેટમાં આવશે. આ દેશો ભારતની નજીક પણ છે. તેઓ કહે છે કે આ સુનામી 2011ની તબાહી કરતાં અનેક ગણી વધુ વિનાશકારી હશે. આ ભવિષ્યવાણી મુજબ આ તબાહી સમુદ્રની નીચે જ્વાળામુખી વિસ્ફોટના કારણે આવશે, જેનાથી સમુદ્ર ઉકળવા લાગશે. રિયોના જણાવ્યા મુજબ જુલાઈ 2025માં આવનારી સુનામી 2011માં આવેલી સુનામી કરતાં પણ 3 ગણી મોટી હોઈ શકે છે. જો આ ભવિષ્યવાણી સાચી પડે તો અનેક લોકોના જીવ જઈ શકે છે. આ સાથે જ પાણીનો પ્રલય અનેક ગામડાઓ અને શહેરોને તબાહ કરી શકે છે. હવે એ જાણવું જરૂરી છે કે રિયો તાત્સુકીએ પહેલાં પણ જે ભવિષ્યવાણીઓ કરી હતી તે શું સાચી પડી છે. NDTVના રિપોર્ટ મુજબ 1995માં આવેલી કોબા ભૂકંપની ભવિષ્યવાણી તેમણે પહેલાં જ પોતાના મંગામાં કરી નાખી હતી. 2011ના ગ્રેટ ઈસ્ટ જાપાન અર્થક્વેક અને સુનામીની ભવિષ્યવાણી પણ તેમના પુસ્તકમાં હતી. તે પણ ડેટ સાથે. આ બંને ઘટનાઓ બાદથી તેમના પુસ્તકને એક પ્રકારે ભવિષ્યની ચેતવણી માની લેવામાં આવી છે. આ ઉપરાંત TOIના રિપોર્ટ મુજબ રિયો તાત્સુકી ઘણા દાયકાઓથી ભવિષ્યવાણી કરે છે અને 1980ના દાયકાથી જ દુનિયાભરમાં આવનારી આફતો અંગે તેમને સપના આવતા રહ્યા છે. તેઓ માંગા આર્ટિસ્ટ છે. તેમની ડ્રીમ ડાયરી 1999માં ધ ફ્યુચર આઈ સેવ નામથી આવી ચૂકી છે. 1991માં સિંગર ફ્રેડી મર્કરીનું મોત ભવિષ્યવાણીમાં પણ સાચી પડેલી છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.